તો જય માતાજી મિત્રો, સ્વાગત છે મારા નવા વ્લોગમાં. તો આજે છે 27 તારીખ અને બુધવાર. તો જાગી ગયા, દીવાબત્તી કરી, ફ્રેશ થઈને તો તૈયાર થઈ ગયા છીએ અને હવે જઈએ લાઇબ્રેરી. તો મિત્રો, બધા મિત્રો મેસેજ કરતા હોય છે કે ભાઈ આ PDF મોકલો, આની શોર્ટ નોટ મોકલો, આ મોકલો ને તે મોકલો. તો મિત્રો, મેં નીચે ટેલિગ્રામ ચેનલની લિંક મૂકેલી છે અને એ મારી ટેલિગ્રામ ચેનલ છે, એની અંદર મેં બધું મૂકેલું છે. તમે ફાઇલ્સમાં જશો એટલે તમને બધી વિષયની બધું મળી જશે અને હું ટેલિગ્રામ ચેનલમાં બધી અપડેટ આપતો રહું છું. અને કંઈ ના મળે અને કંઈ બીજો ક્વેશ્ચન હોય તમારા મનમાં થતો હોય તો નીચે મારો વોટ્સએપ નંબર આપેલો છે, ખાલી મેસેજ કરવાનો, કોલ નહીં લાગે, મેસેજ કરીજો એટલે હું તમને મારા ટાઈમે જવાબ આપી દઈશ. તો ચાલુ કરીએ, આજના દિવસની શરૂઆત કરીએ. તો જઈએ લાઇબ્રેરી, મોડું થઈ ગયું છે ઓલરેડી, તો નીકળીએ. તો જઈએ, મળીએ લાઇબ્રેરી જઈને. તો મિત્રો નીકળી ગયા છે લાઇબ્રેરી મોઢે રૂમાલ બાંધીને. તડકો થઈ જશે એટલે વાંધો નહીં, ઠંડી નથી. તો મિત્રો, આજે બંધારણથી કરવાની છે આપણા આજના દિવસની શરૂઆત. ભારતીય બંધારણ અને રાજ્ય વ્યવસ્થા. તો કરીએ ભારતીય બંધારણ રાજ્ય વ્યવસ્થાની શરૂઆત. તો સંઘ અને તેનું રાજ્ય ક્ષેત્ર વાળો ટોપિક હાલ આપણે કરવાનો છે. તો જ્યાં સુધી ગોખાઈ ના જાય, બધું યાદ નહીં જાય, ત્યાં સુધી આપણે આ જ ટોપિક કરવાનો છે અને વ્યવસ્થિત રીતે મનમાં ફિટ થઈ જવું જોઈએ એ રીતે કરવાનું છે. અને ભાષણ સાથે આપણે લખતા જઈએ છીએ જેથી આપણને રિવિઝનમાં જલ્દી ઝડપ રહે. તો મિત્રો, સંઘ અને રાજ્ય ક્ષેત્રવાળો ટોપિક આપણે અહીંયા બતાવ્યો છે. તો સંઘ અને તેનું રાજ્ય ક્ષેત્ર અહીંયા આપણે કમ્પ્લીટ કર્યું છે. તો હવે રાજ્યોનું પુનર્ગઠન પછીનો ટોપિક કરવાનો છે. તો કરી દઈએ ચાલુ, જલ્દી કરીએ કેમ કે મોટું છે થોડું, તો જલ્દી કરીએ એટલે પતી જાય જલ્દી. તો રાજ્યનું પુનર્ગઠન કરીએ ચાલુ. તો મિત્રો, રાજ્યનું પુનર્ગઠન ટોપિક પૂરો. નાગરિકતા એ પીગા અહીંયા અટકાવ્યું, નાગરિકતા પછી હાજર કરીશું. તો અહીંયા રાજ્યનું પુનર્ગઠન અને સંઘ અને તેનું રાજ્ય ક્ષેત્ર. આજે આપણે આ બંધારણના 2 ટોપિક બતાવ્યા છે. તો આ સાથે આપણે બંધારણનું આજનું કામ અહીંયા કરીશું પૂરું. તો હવે લઈશું બીજો સબ્જેક્ટ. તો મિત્રો, આ રીતે આપણે જેવું સારું લાગે એવું લખતા જઈએ છીએ, કેમ કે ભાઈ એકવાર વાંચી લઈએ એટલે મેન ટોપિક રિવિઝન થઈ જાય. તો આ રીતે લખતા જઈએ છીએ. તો મિત્રો, કરંટ અફેર કરવાનો છે હવે. તો ઓક્ટોબર 2024નું કરંટ અફેર છે આપણી પાસે, યુવા ઉપનિષદનું. 110 રૂપિયા કિંમત છે. તો કરીએ ચાલુ. તમને દેખાડ દઉં, થોડોક પરિચય આપી દઉં. તો આમાં સાયબર ક્રાઇમ ડિજિટલ DPSCની મુજબ અમુક મુદ્દા આપેલા હોય કે કેવું પૂછાય. પછી CCE મેન્સ, પણ CCE મેન્સ તો પૂતી ગઈ છે. પછી છે કોન્સ્ટેબલ PSI આપણા કામનું છે, જેમાં ગુજરાતી નિબંધ આપેલા છે જે પરીક્ષામાં પૂછાઈ શકે, મતલબ આવી ટાઈપના પૂછાઈ શકે એમ. ગુજરાતી નિબંધ છે, અંગ્રેજી એસે છે, ગદ્યાત ગ્રહણ છે, આવી રીતે બધું આપેલું છે અલગ અલગ શરૂઆતમાં. અને પછી શરૂ થાય છે કરંટ અફેર, ગુજરાતનું કરંટ અફેર. તો ચાલુ કરીએ આપણે ગુજરાતના કરંટ અફેરથી. તો આ સાથે આપણે મિત્રો ગુજરાતનું કરંટ અફેર પતાવ્યું. ભારતના કરંટ અફેર પૂગ્યા છીએ આપણે. તો પૂરું કર્યું ગુજરાતનું કરંટ અફેર. અને આજનું રીતે આપણે 12:30 થઈ ગયા છે. તો જવાનું છે જમવા. તો જઈએ, અહીંયા પતાવીએ અને હવે જઈએ જમવા. બહુ ભૂખ લાગી છે, હું થોડાક આપણે ઊંધા થઈ ગયા. તો મિત્રો, ટિફિન લઈને અહીં આવી ગયો છું, હાથમાં માળે ઉપર. એટલે તમને વિધાનસભા દેખાડો, ઉભા રહ્યો. જુઓ,
આ છે આપણે ગુજરાત વિધાનસભા, વિઠ્ઠલભાઈ પટેલ ભવન, ગુજરાત વિધાનસભા. જોઈ લીધી જંગલ, જવો વૃક્ષોની વચ્ચે છે સચિવાલય છે. આ સચિવાલય હા, બીજું બધું ગાંધીનગર નાનું નાનું. આગળ ઢોળાઈ જતું. તો આજનું છે મિત્રો શાક ચોળા છાશ. ખાઈ લઈએ. તો મિત્રો જમીને આવી ગયા છીએ સીધા લાઇબ્રેરી. સૂતા નથી આપણે. અને કરંટ મેથ્સમાં મધ્યસ્થ અને બહુલક વ્યવસ્થિત રીતે કરવાનું છે એકવાર. તો કરીએ ચાલુ, કેમ કે વાર લાગે. આપણે મેથ્સ આપણને આવડતું નથી એટલે આપણે બહુ વાર લાગે. તો કરીએ મધ્યસ્થ અને બહુલક ચાલુ કરી દઈએ તો જલ્દી પતે, કેમ કે આપણે વાર તો લાગશે એટલે. તો મિત્રો આ સાથે આપણું મધ્યસ્થ અને બહુલકવાળું ચેપ્ટર સમાપ્ત કરીએ છીએ અહીંયા. ફાઇનલી આપણે આખું ચેપ્ટર ક્લિયર કરી નાખ્યું છે, સમજાઈ ગયું છે બધું વ્યવસ્થિત રીતે. બધા એક્સરસાઇઝ સોલ્વ કરી નાખી છે. તો હવે કંટાળ્યા મેથ્સમાં, તો હવે કરીશું કોઈ બીજું. તો આ સાથે આપણું આજનું ગણિતનું કામ અહીંયા પૂરું કરીએ છીએ. તો મિત્રો હવે આપણે કરવાનું છે રિઝનિંગ. તો રિઝનિંગમાં આપણે પહેલાં શ્રેણીને, લોહીના સંબંધને, કોડિંગ ડીકોડિંગ ભેગા. કોડિંગ ડીકોડિંગના 3 પાર્ટ પૂરા કર્યા. હવે એક લાસ્ટ પાર્ટ બાકી છે શરૂ. તો મિત્રો કોડિંગ ડીકોડિંગનો એક લેક્ચર અહીંયા પતાવ્યો આપણે. 2-3 ઉદાહરણ આપણે એક્ઝામ્પલ તરીકે લખ્યા છે અલગ અલગ ટાઈપના. તો 1.5 કલાકનો લેક્ચર પતાવ્યો છે અને કોડિંગ ડીકોડિંગ એ બધું પૂરું કરી દીધું છે. તો આ સાથે આપણે રીઝનિંગ વાતનું કામ પૂરું કરીએ છીએ. અને હવે જઈએ આપણે રનિંગ કરવા, કેમ કે આપણે રનિંગ કરવાનો ટાઈમ થઈ ગયો છે. 5:30 ઉપર છું છે. તો જઈએ જલ્દી 6 વાગે નીકળવાનું છે, પછી અંધારું થઈ જાય. રૂમે પહોંચી ગયો છું. તો હવે જઈ રનિંગ કરવા નીકળીએ. બહાર જોઈ શકો છો તમે, અંધારું થવા આવ્યું છે. જઈએ રનિંગ કરવા, અંધારું થાય પહેલાં પગી જાય, પાછા જલ્દી વહી આવીએ. સાંજે પાછા 9 ભાગીએ લાઇબ્રેરી. તો જઈએ. રાઉન્ડે પગી જાઓ. થોડુંક મોડું થઈ ગયું, અંધારું દેખાય છે. ફોનમાં તો થોડુંક અંધારું દેખાય, પણ વધારે અંધારું થઈ ગયું છે. થોડીક આગળ એક્સરસાઇઝ કરીને રનિંગ કરવાની ચાલુ કરી તો વાર લાગી જશે. અહીંયા સવારનો પબ્લિક વધારે હોય એમ બધા કહે છે, પણ આપણે સવારે આવ્યા નહીં, કેમ કે આપણને તો ઠંડી લાગે. પછી આ બધા થાય ને વચ્ચે એ ક્લાસીસવાળા છે. અહીંયા બધા એક્સરસાઇઝ કરતા હોય અલગ અલગ જગ્યાએ, પોતપોતાની રીતે ખૂણા ખાસરા ગોતી. આવું છે ગ્રાઉન્ડમાં. ટિફિન આવી ગયા છે. પહેલામાં તો દરરોજની જેમ રોટલી છે, બીજામાં ખીચડી છે, ત્રીજામાં શાક છે બટેટાનું, ચોથામાં કઢી છે અને આપણી પાસે દૂધ છે. તો ખાઈ લઈએ. તો મિત્રો આવી ગયા છીએ ફરીથી લાઇબ્રેરીમાં. તો હવે આપણે કરવાનું ભારતીય બંધારણ અને રાજ્ય વ્યવસ્થા પરથી ચાલુ કરવાનું છે. તો અત્યારે લેવાનું છે આપણે નાગરિકતાથી, ભારતીય નાગરિકતા. તો નાગરિકતાવાળો ટોપિક આપણે અત્યારે પૂરો કરવાનો છે, ગમે એમ થાય તો કરી દઈએ ચાલુ વહેલા, તો જલ્દી પૂરો થાય વહેલા. તો કરીએ ચાલુ નાગરિકતાવાળો ટોપિક. તો મૂળભૂત અધિકાર આપી ગયા, નાગરિકતા પૂરું, મૂળભૂત અધિકારનો કાયલવાળો. તો નાગરિકતામાં આપણે વ્યવસ્થિત રીતે ક્લિયર કરી નાખ્યું છે બધું, અને જેવું લાગે એ વ્યવસ્થિત રીતે ગોખી લીધું છે.
તો નાગરિકતાવાળું ચેપ્ટર અહીંયા પૂરું. આ સાથે આજનું બંધારણનું કામ તમામ બધું સમાપ્ત. તો હવે ચાલુ કરીશું રિઝનિંગ. બકુલ પટેલ સરનો લેક્ચર દેવાનો છે. તો રિઝનિંગમાં હવે કોઈ નવા ટૉપિકથી આપણે ચાલુ કરીશું. લાસ્ટમાં કોડિંગ ડીકોડિંગ બતાવ્યું, હવે કરવાનું છે કોઈ નવો ટૉપિક. તો આજનો ટૉપિક છે કેલેન્ડર. કેલેન્ડરના લેક્ચર દેવાના છે આપણે. લેક્ચર દેવામાં એવું છે કે લેક્ચર જોઈએ તો વધારે સમજાય. તો મિત્રો આ સાથે આપણે કેલેન્ડરવાળો ટૉપિક આખું સમાપ્ત કરી દીધું છે. આખું નથી કર્યું પણ એક લેક્ચર બાકી છે. મજા તો લખ્યું નથી કેમ કે સમજાઈ ગયું બધું. ખોટું લખવામાં ટાઈમ પાસ ન કર્યો. ડબલ સ્પીડમાં કરી નાખ્યું. લાઇબ્રેરી ખાલી થઈ ગઈ છે, જોઈ શકો છો કોઈ નથી લાઇબ્રેરીમાં. તો હવે આપણે દઈશું રૂમ બાજુ. મોટું થઈ ગયું છે, દાદુ આવી ગયા છે આપણને બોલાવવા. તો મિત્રો મૌલિકભાઈ ઘેર લેવા છે, નાસ્તો લઈને આવ્યા છે મમરા. તો અમારે વીર મંડાણા છે. તો હોસ્ટેલમાં આવી રીતે ખાતા, રૂમે પણ આમ જ ખાઈએ. રૂમે આમ જ ખાઈ. 2 દી રહે મમરા પછી જો તો પીડાય હકને.